નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે આપણા દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વચગાળાનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં મિત્રો ઇન્કમ ટેક્સ જે ભરતા લોકો છે, જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે તેને કોઈ પણ જાતની રાહત આપવામાં આવી નથી અને જે ઇન્કમ ટેક્સની જે મર્યાદા છે તે 7 લાખ રૂપિયા મિત્રો રાખવામાં આવી છે. મિત્રો તેમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી. મિત્રો આ ઘણા ખરા લોકો જે છે દેશના તે ઇન્કમ ટેક્સના સ્લેબ વિશે જાણતા નથી અને મિત્રો ઇન્કમ ટેક્સ શું છે, કઈ રીતે ભરવાનો હોય છે, આ તમામ જે છે તે માહિતીથી મિત્રો આપણા દેશના લગભગ 90% જેટલી જનતા જે છે તે અજાણ છે. મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે 1947માં દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ દિન સુધીની જે બજેટ છે તેમાં મિત્રો કઈ કઈ રીતની જે છે તે છૂટછાટો આપવામાં આવી અને કઈ કઈ રીતના સ્લેબ ઇન્કમ ટેક્સમાં ગણવામાં આવ્યા છે. એટલે કે આઝાદીથી લઈ 1947થી લઈ અને આજ દિન સુધીની જે ઇન્કમ ટેક્સની જે મિત્રો સફર છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ સરકારી પરિપત્રો, સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ ભરતીઓના નોટિફિકેશન અને પરિણામો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે દેશના નાણામંત્રી એટલે કે નિર્મલા સીતારામન દ્વારા વચગાળાનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી 2-3 મહિના પછી એટલે કે એપ્રિલ મેમાં દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એટલે કે નરેન્દ્ર મોદી સરકારના જે છે તે 5 વર્ષ મિત્રો 23 મે 2024 રોજ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે કે નવી ચૂંટણી કરી અને સરકાર નવી બનાવવાની જે છે તે કવાયત ટૂંક સમયમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવશે. એટલે કે ચૂંટણી પંચ ચૂંટણી પહેલા જે 2 મહિના સુધીનું જે બજેટ છે તે વચગાળાનું રજૂ કરવા માટે સરકારને મિત્રો જે છે તે અધિકાર આપે છે. એટલે સરકાર દ્વારા વચગાળાનું બજેટ ગઈકાલે 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરી દેવામાં આવ્યું છે. પૂર્ણ કક્ષાનું જે બજેટ છે 2024-25ના વર્ષ માટેનું તે મિત્રો નવી સરકારના ગઠન બાદ જૂન મહિનામાં નવી સરકાર બનશે અને જુલાઈ મહિનાના જે સંસદ સત્ર છે તેમાં મિત્રો ચોક્કસથી પૂર્ણ કક્ષાનું જે બજેટ છે તે રજૂ કરી દેવામાં આવશે. મિત્રો હાલ જે બજેટ થયું છે રજૂ તેમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ખાસ કરીને મિત્રો યુવાનો, મહિલાઓ, ગરીબ વર્ગ અને શ્રમ વર્ગ ઉપર જે છે તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમના માટે મિત્રો થોડી ઘણી જે છે તે રાહતની વાતો આ જે છે તે બજેટમાં કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ હવે ઇન્કમ ટેક્સની જે સફરની અલગ અલગ જે 1947 થી લઈને અત્યાર સુધીની, તો બાળકો પેદા કરવા પર કર મુક્તિ, 100 રૂપિયાની કમાણી પર 97.75 રૂપિયાનો ટેક્સ, આ રીતનું 1947 થી હતી આવકવેરાની સફર. તો મિત્રો સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 16 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે દેશના પ્રથમ નાણામંત્રી આર.કે. સન્મુખ શેટ્ટીએ રજૂ કર્યું હતું. જો કે એક રીતે તે ભારતીય અર્થતંત્રનો સમીક્ષા અહેવાલ હતો. જ્યારે દેશનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે દેશમાં 1500 રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. મિત્રો 1947માં જે કરમુક્ત આવક હતી તે 1500 રૂપિયા હતી અને આજે 75 વર્ષ પછી તે આવક જે છે તે કરમુક્ત 7 લાખ રૂપિયાને છે તે પહોંચી ગઈ છે. મિત્રો નાણાપ્રધાન નિર્મલા સીતારામણે 2023-24ના બજેટ ભાષણમાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરાનો વાપ વધારવાની જાહેરાત કરી હતી. આવકવેરાના જે કૌંસમાં રૂપિયા 5 લાખથી વધારી અને આવકવેરાની મર્યાદા 7 લાખ રૂપિયા નવી કર વ્યવસ્થા હેઠળ કરવામાં આવી છે. મિત્રો સુપર રીચ ટેક્સ વધારીને 37% કરવામાં આવ્યો હતો, જ્યારે નિવૃત્ત કર્મચારીઓ માટે જીવંત રોકડ રકમ 3 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા સુધી રાખવાની જે છે તે મિત્રો મર્યાદા વધારી દેવામાં આવી હતી. ગયા વર્ષે નવા ટેક્સ સેશનમાં ડિફોલ્ટ કરવામાં આવ્યું હતું. એટલે કે નવી કર વ્યવસ્થા ગયા વર્ષે મિત્રો છે તે સ્થાપિત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2020 થી નવી ટેક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. નવી કર વ્યવસ્થામાં નવા ટેક્સ સ્લેબ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આવકવેરામાં ઉપલબ્ધ તમામ કપાત અને મુક્તિઓ નાબૂદ કરવામાં આવી હતી. આઝાદી બાદ દેશે આવકવેરાના મામલે ઘણા મોટા ફેરફારો જોયા છે. ચાલો જાણીએ તેમના વિશે થોડું. તો 1947માં 1500 રૂપિયાની આવક કરમુક્ત હતી. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 16 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું. તે દેશના પ્રથમ નાણામંત્રી આર.કે. સન્મુખ શેટ્ટીએ રજૂ કર્યું હતું. જો કે એક રીતે તે ભારતીય અર્થતંત્રનો સમીક્ષા અહેવાલ હતો. જ્યારે દેશનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે દેશમાં 1500 રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. 2023માં મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ બજેટમાં આ મર્યાદા મિત્રો 7 લાખ રૂપિયા જે છે તે થઈ ગઈ છે. વિવાહિત અને અપરિણિત લોકોએ અલગ અલગ ટેક્સ ચૂકવવો પડતો હતો. 1955માં વસ્તી વધારવા માટે દેશમાં પ્રથમ વખત પરિણિત અને અપરિણિત લોકો માટે અલગ અલગ કરમુક્ત આવક રાખવામાં આવી હતી. પરિણિત લોકોએ 2000 રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. તે જ સમયે સ્નાતક માટે આ મર્યાદા માત્ર 1000 રૂપિયાની હતી. વધતી વસ્તી પર ટેક્સમાં છૂટછાટ આપવાવાળો ભારત પ્રથમ દેશ બન્યો હતો. 1958માં બાળકોની સંખ્યાના આધારે આવકવેરામાં મુક્તિ આપવામાં આવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.
જો તમે પરિણીત છો પરંતુ બાળકો નથી તો તમારે 3,000 રૂપિયા સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ એક બાળક માટે 3300 રૂપિયા અને બે બાળકો માટે 3600 રૂપિયાની આવક કરમુક્ત હતી. આ વાત થઈ મિત્રો 1955ની. દરેક 100 રૂપિયાની કમાણી પર 97.75 રૂપિયાનો ટેક્સ લાગતો હતો. એટલે કે 1973-74માં ભારતમાં ટેક્સનો દર સૌથી વધુ હતો. તે સમયે આવકવેરા વસૂલાતનો મહત્તમ દર 85% હતો. સરચાર્જ સહિત આ કરનો દર 97.75% પર પહોંચ્યો છે. એટલે કે 2 લાખની આવક પછી કમાણી કરાયેલા 100 રૂપિયામાંથી માત્ર 2.25 રૂપિયા જ કમાણી કરનારના ખિસ્સામાં જાય છે, જ્યારે બાકીના 97.75 રૂપિયા સરકાર પાસે રાખી લેવામાં આવતા હતા. મિત્રો હાલ જે છે સરકાર દ્વારા જે છે અલગ અલગ સેક્ટરમાં મિત્રો 2.5 લાખ સુધીનો સ્લેબ ટોટલી ફ્રી રાખવામાં આવે છે. ત્યારબાદના 2.5 લાખમાં મિત્રો જે છે તે મિત્રો જે ટેક્સ 5% રાખવામાં આવે છે, પરંતુ તેમાં સરકાર દ્વારા 12.5% જેટલો રિબેટ આપવામાં આવે છે. અને ત્યારબાદના જે 2 લાખ રૂપિયા છે તેમાં મિત્રો 80C હેઠળની જે અલગ અલગ યોજનાઓમાં, અલગ અલગ વીમામાં, હાઉસિંગ લોનમાં વગેરેમાં જે રોકાણ કરેલ કર્મચારીઓ છે તેમના મિત્રો ટેક્સેશન ફ્રી આપવામાં આવે છે. આમ હાલ કુલ સરકારી કર્મચારી હોય કે તમામ જે પ્રાઇવેટ કર્મચારી નોકરી કરતા હોય તમામને મિત્રો 7 લાખ રૂપિયા સુધીની જે આવક છે તેના પર કોઈ પણ જાતનો ટેક્સ સરકારને આપવો પડતો નથી. મિત્રો જે શરૂઆતમાં 1500 રૂપિયા હતો આઝાદી સમય, તે આજે મર્યાદા વધીને 7 લાખે પહોંચી ગઈ છે. અને આવનાર સમયમાં મિત્રો ચોક્કસથી સરકાર આ મર્યાદા વધારે તો કોઈ નવાઈ નહીં, કારણ કે મોંઘવારીનો દર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આશા રાખીએ છીએ કે ઇન્કમ ટેક્સ સ્લેબ અને ઇન્કમ ટેક્સની લગતી આ માહિતી આપને પસંદ આવી હશે. જય હિન્દ, અસ્તુ.